ત્યારે દ્વારકાના જામખંભાળિયામાં નદીઓની દુર્દશા જોવા મળી રહી છે. તો સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ઘી નદીમાં લીલી જે ગાંડી વેલ છે તેનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. જેમાં ઘી નદી અને ખામનાથ નદીમાં લીલી ચાદર પથરાઈ છે અને બંને નદીઓમાં લીલી ગાંડી વેલનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. શહેરના ભાગોળમાંથી આ ઘી નદી પસાર થાય છે અને શહેરની જીવાદોરી સમાન નદીમાં પારાવાર ગંદકી જોવા મળી રહી છે. અને બોર અને કુવાઓના પાણી માટે ઘી નદી સ્ત્રોત છે, જ્યારે તંત્ર દ્વારા સફાઈ નહીં કરાતા નદી ગંદકીથી ખદબદી ઉઠી છે. ત્યારે સફાઈના અભાવે નદીઓ પ્રદૂષિત થઈ રહી છે અને ચોમાસા પહેલા બંને નદીની સફાઈ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સમાચાર દ્વારકાના જામખંભાળિયાના છે, જેમાં ઘી નદી અને ખામનાથ નદીમાં લીલી ચાદરની સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જેમાં શહેરના ભાગોળમાંથી ઘી નદી પસાર થાય છે અને શહેરની જીવાદોરી સમાન નદીમાં ગંદકી જોવા મળી રહી છે. અને બોર અને કુવાઓના પાણીના સ્ત્રોત માટે આ ઘી નદીનો ઉપયોગ થાય છે અને તંત્ર દ્વારા સફાઈ નહીં કરતા ગંદકીથી નદીઓ ખદબદી ઉઠી છે અને સફાઈના અભાવે નદીઓ પ્રદૂષિત બની રહી છે. અને ચોમાસા પહેલા બંને નદીની સફાઈ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. જ્યારે ઘી નદી અને ખામનાથ નદીમાં લીલી ગાંડી વેવનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જ્યારે તંત્ર દ્વારા સફાઈ નહીં કરાતા ગંદકીથી ખદબદી ઉઠી હતી અને સફાઈના અભાવે નદીઓ પ્રદૂષિત થઈ રહી છે. ચોમાસા પહેલા બંને નદીની સફાઈ કરવામાં આવે ત્યારે તેવી લોક માંગ ઉઠી છે. ચોમાસા પહેલા બંને નદીની સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે અને ઘી નદી અને ખામનાથ નદીમાં લીલી ચાદર પથરાઈ છે. બંને નદીઓમાં લીલી ગાંડી વેવનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ખંભાળિયા નગરપાલિકાના ભ્રષ્ટાચારી શાસકોની આજીવિકા રૂપી કહીએ કે જેનું નભાવનું સાધન હોય એવી આ ગાંડીવેલ, જે દર વર્ષે એ લોકો આ ગાંડીવેલને સાફ કરવા માટે મસ્ત મોટું બજેટ ફાળવે છે, પણ ગાંડીવેલ એમને એમ ઊભી રહે છે. છેલ્લા વર્ષે જ્યારે નદીમાં ફૂલ પૂર આવ્યું, ડેમ જ્યારે 6-7 ફૂટ જેટલું ઘી નદી જ્યારે ઓવરફ્લો થઈ, ત્યારે કુદરતી જે સાફ સફાઈ થઈ હતી એ ફરીને આજે આ ચોમાસા આવતા ફરીને ગાંડીવેલ ઊભી છે. અત્યારે ગાંડીવેલથી ન માત્ર ખાલી પાજ છે ગંદી થાય છે, પણ એક 500 મીટરનો ખાલી એક મોટું એક પાઇપલાઇનનો જે નાખી અને પાજમાં જે ગટરનું પાણી ભરે છે ન ભરે અને નદીના આગળના જે શમશાનથી આગળ જો પહોંચાડી દઈએ તો આ ગાંડીવેલના સામ્રાજ્યમાંથી ખંભાળિયા ગામ છે મુક્ત થાય. અને જે આજે વર્ષો પહેલાં અહીંયા કુદરતી જે તરણ સ્પર્ધાઓની એક મોજ થતી હતી, તરવૈયાઓ જે પેદા થતા હતા, એ આ ખામનાથની પાજ છે એને દૂષિત કરવામાં કોઈ મોટો ફાળો હોય તો ખંભાળિયા નગરપાલિકાના ભ્રષ્ટાચારી શાસકોનો છે. 2 વર્ષ પહેલાં અહીંયા એક ખાતમુહૂર્ત થયું હતું ખામનાથ નદી પાસે એક બ્યુટિફિકેશનનો. એક ખાતમુહૂર્ત માટેના જે હજારો કરોડોના તાઇફાના જે વચનો આપ્યા તે ખંભાળિયાની પ્રજા હાજી એ બ્યુટિફિકેશનની અને ગંદા પાણીની કેનાલની વાટ જુએ છે. અમારી સરકાર પાસે અને જિલ્લા વહીવટીતંત્ર પાસે માંગ છે કે અમને તાત્કાલિક આ ગાંડીવેલના આ સામ્રાજ્યમાંથી મુક્ત કરાવી અમારા આરોગ્યનો, અમારા સ્વચ્છ પાણીનો વિચારે અને આ જે ખામનાથનો કૂવો પાજ છે એમાંથી જે બોર કૂવા રિચાર્જ થાય છે એમાં ગંદુ પાણી ન ભળે અને લોકોનું આરોગ્ય ન બગડે એની તકેદારી રાખે.